નમસ્તે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો આજનો વિષય છે જીવન કૌશલ્ય. જીવન કૌશલ્ય અંતર્ગત આજે હું તમને સેલ્ફ હાઇજીન વિશે માહિતી આપવા જઈ રહી છું. મારું નામ મનીષા ઠુમર છે અને હું વર્ષ 2006થી અમરેલી જિલ્લામાં મારા વિશિષ્ટ શિક્ષક તરીકેનું કાર્ય બજાવું છું. હાલ હું અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના 5 તલાવડા ક્લસ્ટરમાં મારા વિશિષ્ટ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આજે હું વાત તમને કરવાની છું સેલ્ફ હાઇજીન. હાઇજીન એટલે સ્વચ્છતા. કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે પોતાની જાત સંભાળ અને સ્વચ્છતા એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. જેવી રીતે આપણે આંખ, નાક અને શરીરના બાહ્ય અંગોને સ્વચ્છ રાખવામાં આવે છે, તેવી રીતે આંતરિક સ્વચ્છતા પણ અત્યંત આવશ્યક છે. હવે ખાસ કરીને હું આજે મંદબુદ્ધિ બાળક જે છે એમના સેલ્ફ હાઇજીન વિશેની તમને વાત કરવા માગું છું. મંદબુદ્ધિ બાળક છે એ શરીરના દરેક ભાગો અને તેના કાર્યોને સમજતું થાય અને ત્યારબાદ તરત જ સ્વચ્છતા અંગેની તાલીમ શરૂ કરી દેવી જોઈએ. આ બાળકોની બૌદ્ધિક ક્ષમતા છે જે એ ઓછી હોવાને કારણે કોઈ પણ તાલીમ નિયમિત અને વધારે સમય એને આપવો પડે છે. એટલે જ કહેવાય છે કે મંદબુદ્ધિનું બાળક પણ ઘણું જ કરી શકે છે. માત્ર જરૂર છે તેને વધારે તક અને સમય અને પ્રયત્નની. હવે આપણે સ્વચ્છતાની તાલીમનો ઉદ્દેશ શું હોવો જોઈએ? આ બાળકને આપણે શું કામ સ્વચ્છતાની તાલીમ આપવી જોઈએ? તો બાળક જે છે એ સ્વચ્છતા પ્રત્યે છે એ સભાન બને છે, અંગત બાબતો પ્રત્યે બાળક છે એ જાગૃત બને, આત્મસંતોષનો બાળક છે એ અનુભવ કરી શકે, સામાજિકરણ સારું થઈ શકે, સફળતાનો એને અનુભવ થાય છે, વ્યક્તિગત સ્વતંત્રતા છે એ અનુભવ કરી શકે છે અને આપણે વાલી અથવા તો ઘરના વ્યક્તિઓનો બોજ પણ ઘટી શકે છે અને સમુદાયમાં બાળક છે એ સ્વીકાર્ય બની શકે છે. હવે સ્વચ્છતાની તાલીમ આજે આપીએ એના પૂર્વે આપણે એની કઈ તૈયારીઓ કરાવવી જોઈએ? તો ખાસ કરીને આંખ અને હાથનું સમન્વય એટલે કે આઈ હેન્ડ કોર્ડિનેશન બાળકને કરાવવું જોઈએ. શરીરને સારી રીતે સક્ષમ આપણે બનાવવું જોઈએ એનું. હવે બાળકને ગોપનીયતા વિશેની ખાસ શરીરના અમુક ભાગો જે છે એની ગોપનીયતા વિશે બાળકને ખાસ અહીંયા આપણે પહેલાં સમજ આપવી જોઈએ. સામાન્ય સૂચનાઓને બાળક અનુસરી શકે એવા એનામાં ગુણ આપણે કેળવવા જોઈએ. જોખમ અને સલામતી પ્રત્યે બાળક છે એ સભાન હોય, આ એક એની પૂર્વ તૈયારીઓ સ્વરૂપે આપણે કરાવી શકીએ. હવે સ્વચ્છતાની તાલીમ અંતર્ગત આપણે કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ? તો સ્વચ્છતાની તાલીમ અંતર્ગત કપડાની સફાઈ છે, દાંતની સફાઈ છે, આંખ, કાન અને નાકની સફાઈ છે. ત્યારબાદ બાળકને દાઢી કરવી અને નખ કાપવા, બહેનોમાં ખાસ કરીને માસિક ધર્મ અંગેની સફાઈ, આ બધી જ સફાઈને આપણે સેલ્ફ હાઇજીનની અંદર ગણાવી શકીએ. હવે ખાસ કરીને કપડાની સફાઈ, તો ડ્રેસિંગ એ મંદબુદ્ધિ બાળકોને સમાજનો સ્વીકાર્ય નાગરિક બનાવવા માટેનું સૌથી અગત્યનું લક્ષણ જે છે એ આપણે કહી શકાય. જો લગર વગર વેશ હોય તો આપણને બાળક જોવું ગમતું નથી. તો બાળક જે છે સુંદર મજાનું તૈયાર થયેલું હોય અને સારા કપડાં પહેર્યા હોય તો સામેની વ્યક્તિને પણ જોવું ગમે છે. અને સાથે બાળકને કપડાની સ્વચ્છતા અંગેની પણ આપણે તાલીમ આપી શકીએ. તો આપણે એની કપડાની સ્વચ્છતાની તાલીમ કઈ રીતે આપી શકીએ? તો બાળકને સ્વચ્છ અને અસ્વચ્છનો ખ્યાલ આપણે પહેલાં બાળકને આપવાનો છે. બાળકને ખરાબ કપડું અને સારું ચોખ્ખું કપડું બતાવીને બાળકને આપણે શીખવી શકીએ. હંમેશા જ સ્વચ્છ કપડાં પહેરવા એ વિશે એને માર્ગદર્શન આપવું જોઈએ. પહેરેલા કપડાં ગંદા ન થાય તે રીતે બેસવાની ઉઠવાની ટેવ આપણે એને વિકસાવવાની સલાહ આપવી જોઈએ. કપડાની જાળવણી કઈ રીતે કરવી તે અંગે પણ પૂરતું માર્ગદર્શન આપણે આપવું જોઈએ. કોઈ પણ જગ્યાએ બેસતી ઉઠતી વખતે કપડાને કઈ રીતે જાળવવા તે બાબત પણ આપણે એને શીખવવી જોઈએ. પ્રસંગો અને પરિસ્થિતિને અનુકૂળ કપડાં પહેરવા, દાખલા તરીકે શાળાએ જાય ત્યારે યુનિફોર્મ પહેરે છે, લગ્ન પ્રસંગે જાય તો બાળક છે એ કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ કે ઘરમાં કેવા કપડાં પહેરવા જોઈએ. તો આ માટે બાળકને ચોઈસ માટેની પૂરી તક પણ આપણે એને આપવી જોઈએ.
બહાર જતી વખતે તેમજ ઘરમાં પહેરવાના કપડાને આપણે અલગ અલગ રાખવા જોઈએ, જેથી કરીને બાળકને છે એ સરળતાથી એ વસ્તુ ઓળખી શકે. શાળાએ ક્લાસરૂમમાં સ્વચ્છ કપડાં પહેરેલા બાળકને ઊભો કરી અને એની આપણે પ્રશંસા કરીએ તો અન્ય બાળકને પણ એમાંથી મોટિવેશન મળે છે. સ્વચ્છ કપડાં પહેરેલું બાળક અરીસામાં બતાવી અને એને પ્રોત્સાહિત કરવું જોઈએ કે જો કેવું સરસ તું લાગે છે. આ રીતે બાળકને ડ્રેસિંગની આપણે તાલીમ આપી શકીએ છીએ. હવે આ થઈ આપણી ડ્રેસિંગ. હવે ત્યારબાદ આપણે દાંતની સફાઈ જોઈએ તો બાળકને નાનું હોય ત્યારથી જ આ ટેવ આપણે વિકસાવવી જોઈએ. સામાન્ય બાળક છે એ ઉંમર વધવાની સાથે રોજિંદા કૌશલ્ય છે એ સ્વતંત્રપણે કરી અને પોતે ઇન્ડિપેન્ડન્ટ બની જતા હોય છે, પરંતુ જ્યારે મંદબુદ્ધિની બાળકની વાત આવે છે તો આ બાળક જે છે આ કાર્ય કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે, અને આ બાળકને ધીમે ધીમે પુનરાવર્તન દ્વારા અને દરરોજની પ્રેક્ટિસ દ્વારા આ વસ્તુ આપણે શીખવી શકીએ છીએ. હવે ખાસ કરીને આ બાળકને દાંત સાફ કરવાની તાલીમ એ રોજિંદા જીવનનું એક અગત્યનું કૌશલ્ય છે, જેની તાલીમ આપણે ખૂબ જ સરસ રીતે એને આપવી જોઈએ, જેથી કરીને બાળક છે એના દાંત છે એને સ્વચ્છ રાખી શકે અને પોતાનું હાઇજીન છે એ સારું બનાવી શકે. તો પહેલાં આપણે એને કેવી પ્રવૃત્તિ કરાવી શકાય, તો બાળકના બ્રશની એને ઓળખ કરાવવાની, ટૂથપેસ્ટ લગાવવાની, બાળકને જમણા અને ડાબા હાથમાં યોગ્ય રીતે પકડવાની ટ્રેનિંગ આપવી જોઈએ, જીભ સાફ કરવાની, ત્યારબાદ કોગળા કરવા અને મોઢું ધોવું. આ બધી જ તાલીમ છે એને નાના નાના ટાસ્કની અંદર ડિવાઈડ કરી અને આપણે એને આપવું જોઈએ, અને સાથે આપણે એને બ્રશ કરી અરીસાની સામે ઊભા રહી અને બ્રશ કરી અને આપણે એને બ્રશ કરવાની ટ્રેનિંગ આપી શકાય. તો આ રીતે આપણે બાળકને બ્રશ કરી અને એને ખાસ કરીને આ કાર્ય કરવામાં ટાસ્ક એનાલિસિસ કરી શકાય, મદદ દ્વારા બાળક આપણને શીખવી શકાય. બાળકને બ્રશ કરતા હોય એવી કોઈ ભાઈ બહેન અથવા તો આપણે સામે ઊભા રહીને કરી શકીએ તો નકલ દ્વારા. પછી બાળકને જ્યારે પણ કાર્ય થોડું પણ કરે તો બાળકને પુરસ્કાર આપવું એ યોગ્ય એને આપણે શાબાશી આપવી જોઈએ કે જેથી બાળકને આ કાર્ય કરવામાં ઉત્સાહ વધે. બાળકનું પ્રોત્સાહન વધારવું જોઈએ અને જરૂર પડે બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તાલીમમાં વપરાતા સાધનોમાં પણ ફેરફાર કરવા જોઈએ. દાખલા તરીકે કોઈ બાળકની ગ્રીપ સારી ન હોય તો એની જે બ્રશ છે એના ઉપર થોડું જાડું આપણે કરી અને બાળક છે એ પકડી શકે એવું આપણે એને વાતાવરણ છે એ સારું એને આપવું જોઈએ. આ હતી બ્રશ વિશેની માહિતી. હવે આપણે બાળકની શરીરની યોગ્ય સફાઈ એટલે કે બાથિંગ કઈ રીતે કરાવવું એ માટે હું તમને ટૂંકમાં એની માહિતી આપું છું કે બાળકને સ્વચ્છતા અને આરોગ્ય તંદુરસ્તી વચ્ચેનો બાળકને પહેલાં આપણે સંબંધ સમજાવવો જોઈએ કે સ્વચ્છતા અને તંદુરસ્તી એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલું છે. સવારમાં હંમેશા નાહી જોઈને જ સૌથી પહેલાં નાહવાની ટેવ જ આપણે એને પાડવી જોઈએ. નાહતી વખતે શરીરની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી, નાહ્યા બાદ શરીરને યોગ્ય રીતે લૂછવું જોઈએ. ટોયલેટનો ઉપયોગ કર્યા બાદ પોતાની યોગ્ય રીતે સાફ કરવાની એને તાલીમ આપવી જોઈએ. હાથ ધોવા, હાથ લૂછવા, બાળકોને પ્રસંગ અને પરિસ્થિતિને અનુરૂપ તૈયાર થવાની તાલીમ પણ આપણે એને આપવી જોઈએ. ખાસ કરીને નાહી ધોઈને બાળક તૈયાર થાય પછી માથું ઓળવું એની પણ સરસ ટ્રેનિંગ આપણે આપવી જોઈએ. તેલ કઈ રીતે નાખવું, પાવડર લગાવવો, જરૂર પ્રમાણે મેકઅપ, જો દીકરી હોય તો એને મેકઅપ કઈ રીતે કરવો થોડું ઘણું એનું પણ આપણે એને ટાસ્ક એનાલિસિસ દ્વારા અને પુનરાવર્તન દ્વારા અને સામે આપણે એને કરીને બતાવવાનું છે. આ રીતે આપણે બાળકને આ બધી જ ટેવ છે એ સારી રીતે પાડી શકીએ. આ ઉપરાંત ઋતુ અનુસાર શરીરની જાળવણી કઈ રીતે રાખવી, તો કે શિયાળાની અંદર વેસેલિન લગાડવું કે કોઈ આપણે ક્રીમ છે એ આપણે લગાડી અને બાળકને એની ચામડીને નુકસાન ન થાય એ માટેની આવી તૈયારી કરવી પડે. ઉનાળામાં સ્પ્રે કે પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. આવી બધી જ માહિતી આપણે જ્યારે પણ એને આ બધી વસ્તુ શીખવતા હોઈએ છીએ ત્યારે એ સાથે સાથે આપણે એને કહેવાનું છે અને બાળકની કામગીરીની સાથે સાથે પ્રશંસા કરવાની છે, એ તો ભૂલવાનું જ નથી. ત્યારબાદ આપણે નાકની સફાઈ જોઈએ તો આપણે બાળકને નાક જે છે એ બાળકને કઈ રીતે સાફ કરવું એની પણ આપણે એની તાલીમ સેલ્ફ હાઇજીનની અંદર આપી શકીએ. જ્યારે બાળકનું નાક અસ્વચ્છ હોય
ત્યારે તેને અરીસા સામે ઊભું રાખી અને બતાવવાનું છે કે જો કેવું ખરાબ લાગે છે. જો આ ન લાગે અને પછી નાક સાફ કરીને એને બતાવવાનું છે કે હવે જો તું કેવો સારો લાગે છે, તો બાળકને સારા અને ખરાબ નાકની એને ખબર પડશે. હવે બાળકને રૂમાલ પકડાવવું અને રૂમાલ પકડી અને આપણે નાક સાફ કરતા હોય એવો એક ડેમો આપી અને બાળકને નાક સાફ કરવાની આપણે પ્રવૃત્તિ કરાવવાની છે. મોઢું ધોતી વખતે કે નહાતી વખતે કઈ રીતે નાક સાફ કરવું, બાળક જો રૂમાલ રાખવાનું ટેવ પાડવાની, શરદી થઈ હોય કે બહાર જવાનું હોય ત્યારે હાથમાં અવશ્ય રૂમાલ રાખવાની બાળકને આપણે ટેવ પાડવાની છે. અને બાળક જો આ કાર્ય કરવામાં મુશ્કેલી અનુભવતું હોય તો બાળકને આપણે ફિઝિકલી પ્રોમ્પ્ટિંગ આપી અને આ કાર્ય એને કરતાં શીખવવાનું છે. અન્યની હાજરીમાં કે બહાર પણ આ ક્રિયાને પ્રોત્સાહન આપવાનું અને આ ક્રિયાને એક સારી ટેવ તરીકે આપણે બાળકને વિકસાવવાની તાલીમ પણ આપવાની છે. આ રીતે આપણે કાનની સફાઈ, તો કાનની સફાઈ પહેલાં અંદરના ભાગોને નુકસાન ન થાય તેની તાલીમ પહેલાંથી જ આપણે તપાસ કરવી કે સંભવિત જોખમો અંગે એને જાગૃત કરવાનું છે. ખાસ કરીને આ જો કાનની સફાઈ બાળકનું લેવલ સારું હોય તો જ એને જાતે કરવાની આપણે સલાહ આપવી, અધરવાઇઝ એને આ સલાહ આપી શકાય નહીં. આ રીતે બાળકને નખ કાપવાની તાલીમ પણ આપવાની છે. સ્વચ્છ જો નખ સારા હશે તો બાળકને જમતી વખતે કે કાંઈ પણ ખાતી વખતે એના શરીરમાં બેક્ટેરિયા ન જાય અને બાળક તંદુરસ્ત રહે એ માટે બાળકને નખ કાપવાની પણ આપણે એને તાલીમ આપવી જોઈએ. અને આ માટે ખાસ કરીને આયન કોર્ડિનેશન સારું હોય એના માટેની પહેલાં આપણે એને કસરતો કરાવવાની છે. ફાઇન મોટર સ્કિલ અને આયન કોર્ડિનેશન સારું હોય તો આપણે બાળકને નખ કાપવાની પ્રેક્ટિસ કરાવવાની છે. નખ કાપતી વખતે બાળક જે છે એ વધારે પડતું નખ જે છે એ કાપી ન નાખે એનું આપણે સાથે રહી અને બાળકનું નખ કપાવવાની પ્રેક્ટિસ કરાવવાની છે. અને નખ કાપતી વખતે નેલ કટરનો ઉપયોગ એ કંઈ બીજાને ચાળો કરવા માટે ઉપયોગ ન કરે એ પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હવે તાલીમ માટે બાળકને પહેલાં આપણે સમવયસ્ક બાળક સામે બેસાડી અને નખ કાપતું હોય એ રીતે પણ આપણે એને બતાવી અને બાળકને નાના નાના ચરણોમાં આ નખ કાપવાના જે સ્ટેપ છે એ આપણે કરી અને બાળકને નખ કાપવા માટે આપણે એને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે નખ કાપવા માટે કાતર ઘણા ઉપયોગ કરતા હોય છે, ચાકુ કે બ્લેડ જેવા ઓજારનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપણે ખાસ કરીને આ બાળકને નેલ કટરથી નખ કાપવા માટે વધારે પ્રોત્સાહિત કરવું જોઈએ. હવે ખાસ કરીને બાળક કિશોર અવસ્થામાં આવ્યા પછી છોકરાઓ છે એને સેવિંગ કરવાનું એક સારી એવી આપણે એને ટેવ વિકસાવવી જોઈએ. તો સેવિંગ શીખવતા પહેલાં બાળકમાં યોગ્ય કૌશલ્ય જેવા કે હાથની મૂવમેન્ટ યોગ્ય હોય, પછી ફાઇન મોટર ગ્રીપ સારી હોય તો બાળક જે છે એ સલામત રીતે પોતાનું સેવિંગ કરી શકે છે. સેવિંગ દરમિયાન જોખમને ટાળવા માટે ઇલેક્ટ્રોનિક બેટરીવાળું અથવા તો બેટરીવાળું સેવર આવે છે એનો ખાસ આપણે ઉપયોગ કરીએ તો બાળક જે છે એને કોઈ પણ પ્રકારની ઈજા વગર એ સરળ રીતે પોતે સેવિંગ કરી શકે છે. તો બાળકને સેવિંગના સાધનોની સાર સંભાળ રોજિંદી પ્રવૃત્તિ સાથે શીખવવું જોઈએ. ઇલેક્ટ્રિક કે બેટરીથી ચાલતા શેવરને ચાલુ કરવું, બંધ કરવાની આપણે શરૂઆતમાં એને પ્રેક્ટિસ કરાવવી જોઈએ. શેવર તેમજ અન્ય સાધનોને બ્રશ વડે સાફ કરતાં શીખવવું જોઈએ. સાફ કર્યા બાદ સેવિંગના સાધનોને યોગ્ય સલામત જગ્યાએ આપણે મૂકવાની પણ આપણે એને ટેવ પાડવી જોઈએ. અને સેવિંગ કર્યા બાદ ચહેરા પર ક્રીમ કે પાવડર લગાવવાનું એને શીખવવાનું છે. સેવિંગ કરતાં ઈજા થાય તો કયા પગલાં લેવા તે વિશે પણ આપણે તાલીમાર્થી તથા વાલીને પણ માહિતી આપવી જોઈએ. આફ્ટર શેવ તથા ફટકડી લગાવી વગેરે કે બાળકને લોહી કે એવું કંઈ થયું હોય તો ફટકડી કે એવું લગાવે તો એ સરસ તરત બંધ થઈ જાય છે. સેવ કર્યા બાદ ચહેરાને અરીસામાં બતાવી અને બાળકને પ્રોત્સાહિત કરવું કે છો હવે તું કેવો સરસ લાગે છે. આવી રીતે બાળકને સેવિંગ કરવા માટે એના ભાઈ અથવા તો પિતા કે ટીચરની મદદ દ્વારા આપણે એને સેવિંગ શીખવી શકીએ છીએ. હવે જો દીકરી હોય તો આપણે એને કિશોર અવસ્થામાં આવે એટલે માસિક ધર્મ અંગેની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. સેલ્ફ હાઇજીનમાં આ ખૂબ જ મહત્ત્વની એક બાબત ગણાવી શકાય કે દીકરી છે એ સેકન્ડરી અથવા પ્રી વોકેશનલ સ્ટેજે પહોંચે
ત્યારે બાળકીમાં આ દરેક સ્ત્રીની અંદર જોવા મળે છે. અને આને તાલીમ આપતા પહેલાં તાલીમ શરૂ કરતાં પહેલાં એ જણાવવું કે તેને માસિક સ્ત્રાવ આવ્યો નથી, એની આવ્યો છે એની જાણ કરવાની આપણે તાલીમ આપવી જોઈએ. ખાસ કરીને એનું ડ્રેસિંગ છે એનું સ્વચ્છતાનું આપણે કઈ રીતે ધ્યાન રાખીએ એ વિશે આપણે એના માતા અને એની બહેન સાથે રહી અને આપણે એના આ ટ્રેનિંગ આપવાની છે. જ્યારે માસિક સ્ત્રાવ આવે ત્યારે એ જાણ કર્યા બાદ જો પેન્ટી છે એ બગડી હોય તો તેને બદલવાની, પેડ મૂકવાનું, યોગ્ય એને ગોઠવવાની. પેડ જ્યારે પૂર્ણ રીતે બગડી જાય તો તેને યોગ્ય રીતે બદલવાનું અને બદલાવ્યા પછી એ પેડ છે એને યોગ્ય રીતે કોથળીમાં પેક કરી અને યોગ્ય જગ્યાએ ફેંકવાનું. ફરી ઉપયોગમાં લેવાના કપડાં કે નેપકિન હોય તો તેને ધોઈ અને વ્યવસ્થિત સૂકવવાનું. આ રીતે બાળકને બધી જ બાબતો છે એ ગુપ્તતાથી કરવાની છે. એ ખાસ બાળકને આપણે દીકરીને શીખવવાનું છે. જો વાલી પહોંચી શકે એમ હોય તો આપણે એને બજારમાં મળતા પેડ છે એનો ઉપયોગ કરવાનો વધારે આપણે આમાં આગ્રહ રાખવાનો છે. ખાસ કરીને અહીંયા પેન્ટી છે એકદમ ટાઈટ હોય. આ ઉપરાંત પેડ છે એને વેલ્ક્રોથી પણ ચોંટાડી શકાય અને એને ટાંકા લઈ અને પેન્ટીની અંદર સરસ રીતે સીવી, જેના કારણે આ બાળક જે છે એ પડી જવાની કે કોઈ એને બીક ના રહે. આ ઉપરાંત સમયે સમયે ચેક કરી અને બાળકને આ પેડ બદલાવાની વગેરે તાલીમ જે છે એ માતાએ અથવા તો એના વર્ગ શિક્ષક ટીચર બેને આ શીખવવું બાળકની સાથે રહીને ખૂબ જ મહત્ત્વનું છે. આ ઉપરાંત બાળકને જ્યારે પણ ટાઈમમાં થાય છે તો એ તારીખ એ લાલ કેલેન્ડરમાં લાલ કલરથી એને કરવાનું અને બાકીના જે દિવસો છે એ લીલા કલરથી કરી અને આ રીતે જો શીખવવામાં આવે તો જ્યારે પણ તારીખ આવશે ત્યારે બાળકને ખબર પડી જશે કે આ સમય દરમિયાન હું આ પીરિયડમાં આવવાની છું. એટલે બાળકને એ વિશે આપણે આ દ્વારા આપણે તાલીમ આપી શકીએ છીએ. અને આવી રીતે બાળકને માસિક ધર્મ અંગેની પણ સફાઈ છે એ ખૂબ સારી રીતે કરાવી શકીએ કે જેથી બાળક છે એ સમાજમાં યોગ્ય આપણે એને સ્વીકૃતિ કરી શકીએ. ટૂંકમાં કહીએ તો દરેક ઉપર જણાવેલ પ્રકારની તાલીમ આપવાથી મંદબુદ્ધિ બાળક છે કે વ્યક્તિ પોતાની જાતે જ પોતાના જાતની કાળજી લેતો થાય છે, તેમજ તંદુરસ્ત જીવન જીવી સમાજનું એક અભિન્ન અંગ બની શકે છે. તો આ માહિતી તમને ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. અસ્તુ.